સવિતા ભાભી લેપટોપમાં એવી વિડીયો જોઈ રહ્યા હતા જે તમે જોશો તો ખરેખર ચોંકી જશો. મારી પત્ની પિયર ગઈ હતી ત્યારે સવિતા ભાભી તેમનું લેપટોપ લઈ મારી પાસે આવ્યા હતા. અને મિત્રો, જ્યારે મેં તેમનું લેપટોપ જોયું હતું ત્યારે મારા હોશ ઉડી ગયા હતા. તો મેં તેમાં બધા વિડીયો મસ્તીના હતા. અને જ્યારે હું તેમનું લેપટોપ પાછું તેના ઘરે આપવા ગયો હતો ત્યારે હું એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો હતો, કારણ કે સવિતા ભાભી તો તેના કમરામાં. મિત્રો, મારું નામ રાજન છે અને હવે આ વાર્તા સાંભળશો તો તમે ખરેખર તમારો ઊંઘતા ઊભા થઈ જશે. મારી ઉંમર 35 વર્ષની છે. હું દેખાવમાં ખૂબ જ સુંદર અને હેન્ડસમ હતો. મારા ઘરમાં મારા માતા પિતા અને એક ભાઈ છે. અને મિત્રો, મારા પિતા એક સ્કૂલમાં શિક્ષક છે, પરંતુ એક દિવસ મારા ગામમાં 30 દિવસનો એક પ્રવાસ ગોઠવાયો હતો. એટલે મારા માતા પિતા અને મારી બહેન ત્રણેય જણા તે પ્રવાસમાં ચાલ્યા ગયા અને બાકી તો રહ્યો હું અને ઘરે એકલો જ રહ્યો હતો. મને તો ફાવે એકલા હોય તોય પણ. અને મારી પત્ની કવિતા મને ખૂબ જ પ્રેમ કરતી હતી અને હું પણ તેને ખૂબ પ્રેમ કરતો હતો. અને મિત્રો, હું બાજુમાંના શહેરમાં નોકરી કરું છું અને મિત્રો, મને નોકરી કરવા પણ ખૂબ જ મજા આવે છે. અને હું સવારે 8 વાગે નોકરી પર જતો રહેતો હતો અને સાંજના 5 વાગે પાછો ઘરે આવતો હતો. અને આ જ મારો રોજનો નિત્યક્રમ, એટલે મારે દરરોજ આમ જ ચાલતું હતું. પરંતુ એક દિવસ રજાનો દિવસ હોવાથી હું ઘરે જ રહ્યો હતો. મિત્રો, આખા અઠવાડિયામાં એક જ રજા હોય તો ઘરે રહેવું પડે ને. અને કોઈએ દરવાજો ખખડાયો. મેં પલંગમાંથી ઊભા થઈને ત્યારે દરવાજો ખોલ્યો હતો તો અમારા ઘરની બાજુમાં રહેતા સવિતા આંટી હતા અને એ પણ ખૂબ જ સુંદર હતા. યાર, એટલા સુંદર કે વાત જ ના કરો યાર. જે પણ તેને જોવે તે પાગલ થઈ જાય. અને લગભગ 30 વર્ષના હતા. તેમને કહ્યું કે હું તમને ઓનલાઈન પેમેન્ટ કરું અને તમે મને રોકડા પૈસા આપો. મારે ખૂબ જ અર્જન્ટ જરૂર છે. અને ત્યારે મેં કહ્યું હતું કે ઠીક છે, પણ તમારે કેટલા રૂપિયા જોઈએ છે? ત્યારે તેમણે મને કહ્યું હતું કે મારે 5000 રૂપિયા જેટલા જોઈએ છે. ત્યારે મેં મારા પાકીટમાંથી 5000 રૂપિયા કાઢીને સવિતા આંટીને આપી દીધા હતા. કારણ કે મિત્રો, મારે કોઈની મદદ કરવી એ મને સારું લાગે છે, એટલા માટે. અને ત્યારે મેં તેમને કહ્યું હતું કે મારો ગૂગલ પે નંબર આપું તો હું તમને ઓનલાઈન પેમેન્ટ કરી આપીશ. મેં મારો ગૂગલ પે નંબર આપ્યો હતો. ત્યારે તેમને મને પેમેન્ટ કરી દીધું હતું. અને ત્યાર પછી તો સવિતા ભાભી કહ્યું હતું કે શું તમારે કોઈ પણ કામની ક્યારેય પણ જરૂર હોય તો મને કહી દેજો, હું ચોક્કસ આપીશ. અને મિત્રો, ત્યાર પછી તો એવું થયું હતું કે તે સાંભળશો તો ખરેખર તમારા હોશ ઉડી જશે. તો જરૂરથી સાંભળજો. હું તમારું કામ ચોક્કસ કરી દઈશ. ત્યારે મેં કહ્યું હતું મારો આભાર, હું તમને ચોક્કસ કહીશ જ્યારે કામ હશે ત્યારે. એમ કહીને ઘરનું બહારનું બંધ કરી દીધું અને પલંગમાં જઈને પાછો સૂઈ ગયો હતો. અને મિત્રો, બીજા દિવસે મારા સસરાનો ફોન આવ્યો હતો અને તેને મને કહ્યું હતું કે મારી સાસુમાની તબિયત એકદમ ઠીક નથી, એટલે કે સારા નથી. તો તમે મારી દીકરીને મોકલ્યો ત્યાંથી. ત્યારે મેં મારી પત્નીને કહ્યું હતું કે મારા પિતાજીનો ફોન આવ્યો છે અને આવી રીતે કહી રહ્યા હતા તારા મમ્મીની તબિયત સારી નથી, એટલે તેને તરત જ ત્યાં જવા માટે કહ્યું છે. હવે તું જા, એ પૈસા હું તને આપું છું અને હવે તું અહીંથી નીકળી જા. આ સાંભળતાની સાથે મારી પત્ની તરત જ પીર જવા માટે તૈયાર થઈ ગઈ હતી અને મેં પણ જવા માટે રજા આપી દીધી. કારણ કે મિત્રો, સિચ્યુએશન જેવી હતી યાર, જવું પડે એમ જ હતું. અને એવું કહ્યું કે આવે એટલે મને ફોન કરી દેજે. ત્યાર પછી મિત્રો, હું ઘરનું બહારનું બંધ કરીને સૂઈ ગયો હતો, કારણ કે મને બહુ જ નીંદ આવી રહી હતી. એટલા માટે હું સૂઈ ગયો. અને જ્યારે 12 વાગે ઊભો થયો હતો તો મને ખૂબ જ જોરથી ભૂખ લાગી હતી, કારણ કે મેં કંઈ ખાધું ન હતું. ત્યારે મેં જાતે જ ખાવાનું બનાવ્યું અને અચાનક કોઈ મારા ઘરનો દરવાજો ફરીવાર ખખડાયો હતો. અને જ્યારે મેં દરવાજો ખોલ્યો અને ત્યારે મિત્રો, મારા હોશ પણ ઉડી ગયા હતા. દરવાજો ખોલ્યો તો બાજુમાં રહેતા આંટી દેખાવે ખૂબ સુંદર હતા અને એટલા સુંદર કે મિત્રો, વાત જ ના કરો. અને આજે પણ તેમને લીલા કલરની સાડી પહેરી હતી. અને મેં કહ્યું, ભાભી આજે કેટલા પૈસા રોકડા આપો? ત્યારે તે ભાભી હસવા લાગ્યા હતા અને મને કહેવા લાગ્યા કે આજે મારે પૈસાની જરૂર નથી, મારે તો બીજું કંઈ કામ હતું. આ લેપટોપ લઈને આવી છું મારી પાસે. આમાં સવારનું ચાલુ જ નથી થતો. શું જો તમને ખબર પડી હોય તો હું આને કંઈક જોઈ દે નહીં તો ઠીક થઈ જાય તો. અને ત્યાર પછી તો મિત્રો, જરીક જોઈ લો. ત્યારે મેં કહ્યું, હાલ તો હું ખાવાનું બનાવી રહ્યો છું. જ્યારે હું જમી લઉં પછી ચોક્કસ તમારું લેપટોપ જોઈ લઈશ અને નિરાંતરે જોઈને તમને પાછું આપી દઈશ. ત્યારે ભાભીએ કહ્યું કે એમ આજે મને ખાવાનું બનાવી રહ્યો છો અને મારા બેન ક્યાં ગયા છે? ત્યારે મેં કહ્યું હતું આજે સવારમાં જ એમના પિયર ચાલી ગઈ છે. તેની મમ્મીની તબિયત સારી ન હતી એટલા માટે.
ત્યારે ભાભીએ કહ્યું હતું કે ઠીક છે એમ કહીને પાછા તેના ઘરે ચાલ્યા ગયા. અને પછી મેં ભોજન બનાવવાને કહ્યું. ભોજન કરવા બેઠો હતો અને પછી ભોજન કરી અને ત્યાર પછી થોડીક વાર પછી નિરાંતે ભોજન કરી અને ભાભીનું લેપટોપ જોયું હતું. અને મિત્રો ખરેખર મેં લેપટોપ જોયું તો મારા વાળા ઊભા થઈ ગયા. તો બિલકુલ ચાલુ જ હતું, પરંતુ લેપટોપમાં રહેલા વિડીયો જોઈને હું આજે શક્તિ થઈ ગયો તો ચોંકી ગયો હતો, કારણ કે તેમના લેપટોપમાં બધા જ વિડીયો ઇમરાન શાહ હાશમીના હતા. અને એટલું જ નહીં, પરંતુ ભાભીએ ટોટલ ધમાલ કરતા પણ વિડીયો જોયા હતા. એમાં દેખાતા હતા કે વિડીયો પણ હતા અને હું ઘડીક વાર ભાભીના વિડીયો જોતો રહી ગયો હતો યાર. અને પછી હું જાતે જ લેપટોપ લઈને ભાભીને આપવા માટે ગયો હતો. ત્યારે એવું થયું હતું કે તમે સાંભળશો તો ખરેખર ચોંકી જવાના છો. જરૂરથી સાંભળજો. ત્યારે હું ઘરે ગયો અને ઘરના દરવાજો એકદમ ખુલ્યો હતો, તો તેથી હું સીધો ઘરમાં ચાલ્યો ગયો અને ભાભીના બાથરૂમ સાફ કરી રહ્યા હતા અને એવું લાગતું હતું સાથે નહીં જ રહ્યા. મેં બૂમ પાડી અને કહ્યું કે ઘરમાં કોઈ છે. ત્યારે ભાભીનો અવાજ આવ્યો અને ભાભી કહી રહ્યા હતા કે હું હમણાં જ આવું છું, ત્યાં બેસી જા. ત્યારે હું તેમના ટેબલ ઉપર બેઠો અને ત્યારે પાછો ભાભીએ મને કહ્યું અને એમ કહ્યું કે હું રૂમાલ લાવવાનું ભૂલી ગયો છું, તો મને પ્લીઝ એક રૂમાલ આપી દો. હું વિચારમાં પડી ગયો અને તે હવે મારે શું કરવું. ત્યારે તો ભાભીએ ફરીથી બૂમ પાડી હતી, સાંભળ્યું છે કે નહીં, તે સોફામાં રૂમાલ પડ્યો છે અને મને આપી દેજો ને, હું રૂમાલ લાવવાનું ભૂલી ગયો છું. ત્યારે મિત્રો હું રૂમાલ લઈને ભાભીને આપવા માટે ચાલ્યો ગયો. તો એ પોતાના હાથમાં દાખલ કર્યા હતો તો ભાભીએ મારો હાથ પકડી લીધો હતો અને મને અંદર ખેંચી લીધો હતો. ત્યારે હું એકદમ વિચારમાં પડી ગયો હતો અને હું પણ આવું જ કંઈ વિચારતો હતો, પરંતુ તેમ છતાં મેં ભાભીને કંઈ કહ્યું નહીં. ભાભી, તમે મને આ શા માટે કર્યું? ત્યારે ભાભીએ કહ્યું, હું તને એટલા બધા સુંદર છો, મને ખૂબ જ ગમો છો, તો મારે તમારી સુંદરતાનો ફાયદો ઉઠાવવો જોઈએ ને, મને પણ કંઈક મજા મળવી જોઈએ ને. એમ કહીને મારી ઉપર થોડુંક પાણી રેડ્યું હતું અને હું પણ ભીજાઈ ગયો હતો. શિયાળાનો સમય તો એટલી ઠંડી તો લાગે એટલે કે હું પણ થરથર કાપવા લાગ્યો હતો. ત્યાર પછી તો ભાભીએ કહ્યું હતું કે મારા હાથ પૂરે સુધી પહોંચ્યો નથી, તો તમે મને સફાઈ કરવા મદદ કરો, જેથી કરીને આ બાથરૂમ એકદમ સાફ થઈ જાય અને ક્લીન થઈ જાય. ભાભીએ મને કહ્યું તમે સફાઈ કરવા મદદ કરો, અને પછી મેં ભાભીએ સફાઈ કરવામાં મદદ કરી હતી અને બધે સફાઈ કરી નાખ્યું હતું, બાથરૂમ પણ અને તમે જે વિચારો છે તે પણ. અને મિત્રો સરસ મજાના બાથરૂમની અંદર દેખાતા બધા જ કરોડિયા ઝાડા પણ પાડી દીધા હતા. અને પછી મને જે કર્યું તે મારી કહાનીના બીજા ભાગમાં જરૂરથી જણાવજો. અને મિત્રો જો ખૂબ જ મોજ આવી હોય હતી અને મજા પણ ખૂબ જ કરી હતી, તો મિત્રો જો તમે કહાનીનો બીજો ભાગ સાંભળવા માંગતા હોય તો કમેન્ટ જરૂરથી કરી દીજો. ભાગ બીજો પાર્ટ 2. તમે આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. આવતીકાલે ફરી મળીશું આના કરતાં પણ સારા એવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો મિત્રો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો અમારા વિડીયો જોતા રહો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો યાર, સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે ફરી મળીશું નવી વાર્તામાં.